17 માર્ચ 2026ના દિવસે આપણા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે એક રિપોર્ટ આવી છે. જે રિપોર્ટ યુનિફોર્મ સિવિલ કોડની છે, જે એક કમિટી હતી, જે કમિટીને ચેર કરી હતી રંજન પ્રકાશ દેસાઈ, જે એક્સ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ છે, એટલે જજ રહી ચૂકેલા છે. હવે આ રિપોર્ટ આવી એના પછી 24મી માર્ચ 2026ના દિવસે યુનિફોર્મ સિવિલ કોડ આપણા રાજ્યની વિધાનસભામાં ટેબલ થયું હતું અને આ બિલ પાસ થઈ ગયું છે. તો આ યુનિફોર્મ સિવિલ કોડ જેવો પાસ થયો એવું તરત જ ઘણી બધી ખોટી ઇન્ફોર્મેશન ફેલાઈ રહી છે અને આ બધી ઇન્ફોર્મેશનને દૂર કરવા માટે આ વિડીયોમાં હું તમને સાચું કહું. યો વોચિંગ સાચું કહું. મારું નામ છે ગુંજ ઠક્કર અને આ વિડીયોમાં યુનિફોર્મ સિવિલ કોડ શું છે અને યુનિફોર્મ સિવિલ કોડના થોડા એવા કાયદા જે કાયદા આપણને જાણવા જેવા છે એ બધા હું તમને કહેવાનો છું. ઘણી બધી ગેરમાન્યતાઓ પણ દૂર થઈ જશે આ વિડીયો જોયા પછી, તો એન્ડ સુધી જોવો એવી મારી તમને રિક્વેસ્ટ છે. સૌથી પહેલા તો યુનિફોર્મ સિવિલ કોડ શું છે? યુનિફોર્મ સિવિલ કોડ આનું આપણે ટ્રાન્સલેશન કરીને તો સરખો નાગરિકો માટેના નિયમો, એટલે બધા જ નાગરિકો માટેના નિયમો સરખા હશે. તો શું એનો મતલબ એ છે કે બધા લોકોએ સરખા કપડાં પહેરવાના, બધી જ સ્ત્રીઓએ સિંદૂર કરવાનું, સરખું ખાવાનું એવું? ના, એવું નથી. આપણા દેશમાં છે ને ઘણા બધા અલગ અલગ રિલિજન છે. હવે દરેક ધર્મના અલગ અલગ કાયદા કાનૂન હોય, નિયમો હોય. આ નિયમો લોકો માનતા હતા. હવે એમાંથી લગ્નનું એટલે મેરેજનું, ડિવોર્સનું, ઇનહેરિટન્સનું એટલે વારસાગત જે પૈસા મળે છે તે, સક્સેશન એટલે પરિવારના વડા કોણ કહેવાય, અને અડોપ્શન કોઈને અડોપ્ટ કરવું છે, આના ઘણા બધા નિયમો હોય. આ નિયમો દરેક રિલિજનમાં અલગ અલગ હોય. આને યુનિફોર્મ કરી દીધા છે. કપડાનું કે ખાવાના આમાં કોઈ જ નિયમો નથી. આપણા દેશમાં ગુજરાત બીજું રાજ્ય અને ત્રીજી જગ્યા બનશે જે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થઈ ગયો છે. ફેબ્રુઆરી 2024માં ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થઈ ગયો હતો. એના પછી ગોવાની વાત કરીએ તો ગોવામાં અંગ્રેજોનું રાજ નતું, એટલે પેલું ડિવાઈડ એન્ડ રૂલ નતા કરતા. ત્યાં યુનિફોર્મ સિવિલ કોડ પહેલેથી હતો. 1867થી પોર્ચુગીઝ સિવિલ કોડ લાગુ હતો, જે હજુ આજે પણ લાગુ છે. એટલે ગોવા જ્યારથી ઇન્ડિયાનો ભાગ બન્યો ત્યારથી ત્યાં આગળ તો યુનિફોર્મ સિવિલ કોડ જ છે. ત્યાં અલગ અલગ રિલિજનના અલગ અલગ નિયમો નથી ચાલતા. અને પછી ગુજરાત આપણા દેશની ત્રીજી એવી જગ્યા બનશે અને બીજું રાજ્ય બનશે જ્યાં આગળ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે. ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ 2026. આપણા દેશના સંવિધાનના સેક્શન 44માં લખેલું છે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જવાબદારી રાજ્યો પાસે છે અને રાજ્યો આ કાયદો બનાવી શકે છે જે કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન હવે થશે. તો હવે આપણે સમજીશું કે આ યુનિફોર્મ સિવિલ કોડમાં ગુજરાત રાજ્યમાં જે આ બિલ રજૂ કર્યું હતું એમાં અલગ અલગ વસ્તુઓ કહેવા શું માંગે છે. તો સૌથી પહેલા સેક્શન 2માં એવું લખ્યું છે કે આપણા દેશના સંવિધાનમાં જેટલી અનુસૂચિત જાતિઓનું વર્ણન કર્યું છે, જેમના કસ્ટમ્સને બચાવવાની વાત કરી છે, એ લોકોને આ બિલના નિયમો નહીં લાગુ પડે. પછી સેક્શન 4માં લગ્ન કરવા માટેની કન્ડિશનો લખેલી છે કે કોઈ બી મેરેજને લીગલ ક્યારે ગણવામાં આવશે. તો એમાં સૌથી પહેલું જેવું લખેલું છે કે ત્યારે જ લીગલ ગણવામાં આવશે. મેરેજ ત્યારે જ કહેવાશે જ્યારે કોઈ બી સ્પાઉસ, એટલે કાં તો હસબન્ડ કાં તો વાઈફ, કોઈને બી બીજા કોઈ સ્પાઉસ નથી અત્યારે, એટલે બીજા લગ્ન કરેલા ના હોવા જોઈએ અને એ વ્યક્તિ જીવિત ના જોઈએ. એના સિવાય એજની પણ વાત કરી છે. પુરુષોની એજ 21 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, સ્ત્રીઓની એજ 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, તો જ એ મેરેજ લીગલ ગણાશે, નહીં તો એ ચાઇલ્ડ મેરેજ ગણાશે ને એની પનિશમેન્ટ થઈ શકે છે. અને હા, એ જે લગ્ન છે એ કાયદાકીય રીતે પરમિટેડ હોવું જોઈએ, તો જ એને લગ્ન કહેવામાં આવશે. પછી આ લગ્ન કઈ રીતે કરી શકાય એમાં કોઈ સ્પેસિફિક રીત નથી. બધા પોતપોતાના ધર્મ પ્રમાણે લગ્ન કરી શકે છે. એમાં ઘણા બધા એક્ઝામ્પલ્સ બી છે આ કાયદામાં કે જે રીતે લગ્ન કરવા છે તમે એ રીતે લગ્ન કરી શકો, એમાં કોઈ બંધારણ નથી. પછી સેક્શન 34માં ડિવોર્સની વાત કરી છે કે ડિવોર્સ કેવા ગ્રાઉન્ડ્સમાં અપાય. તો એમ તો ઘણા બધા નિયમો છે, પણ હું મેન તમને કહેવા માંગુ છું. અગર કોઈ પણ વ્યક્તિ લગ્નની બહાર સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરે છે, તો કોઈ પણ વ્યક્તિ પોતાના સ્પાઉસને ક્રુઅલ્ટીથી એટલે બદસલુકીથી ટ્રીટ કરે છે, તો કોઈ પણ વ્યક્તિ અગર પોતાના સ્પાઉસને 2 વર્ષ કે તેથી વધુ સમય માટે ક્યાંક મૂકીને જતા રહ્યા છે, તો કોઈ પણ વ્યક્તિના સ્પાઉસે રિલિજિયન કન્વર્ટ કરી કાઢ્યું છે, તો પણ એ ડિવોર્સનો ગ્રાઉન્ડ બની શકે છે. કોઈ પણ એક વ્યક્તિને લગ્નમાં સેક્સ્યુઅલ ડિસીઝ થઈ જાય છે જે કમ્યુનિકેબલ છે, તો બી એ ડિવોર્સ માંગી શકે છે. અગર સ્પાઉસે દુનિયા ત્યાગી દીધી છે, એટલે કોઈ બી ધર્મના માર્ગે જતા રહ્યા છે, તો પણ એમને ડિવોર્સ મળી શકે છે. પછી ચાલુ લગ્ન છે, પછી એક લગ્ન કરેલા છે અને બીજા કોઈ સાથે લગ્ન કરી દીધા છે,
તો પણ આમને ડિવોર્સ મળી શકે છે. અને છેલ્લા 7 વર્ષ કે તેથી વધુ સમયથી એ વ્યક્તિ જીવિત છે એનો કોઈને ખબર જ નથી, એવા લોકોને બી નથી ખબર જે લોકોને નોર્મલી ખબર હોવી જોઈએ તો બી ડિવોર્સ મળી શકે છે. પછી હા, બંને પાત્રોને અગર જોઈએ છે કે ડિવોર્સ જોઈએ છે તો એ મ્યુચ્યુઅલ કન્સેન્ટ કહેવાય, એવી રીતે તો ડિવોર્સ મળી જ શકે છે. આ બધું ઉપર કીધું એ વસ્તુ કરવાની જરૂરત નથી ડિવોર્સ માટે. પછી ડિવોર્સ માટે 3 વખત તલાક બોલી દીધું તો બી ડિવોર્સ નહીં મળે. ડિવોર્સ તો જ મળશે અગર કોર્ટમાં પેટિશન ફાઇલ કરી છે અને કોર્ટ ડિવોર્સ ગ્રાન્ટ કરે છે તો જ. પછી આ કાયદામાં એવું પણ લખ્યું છે કે ખોટો મેરેજ સર્ટિફિકેટ છે કે પછી મેરેજ સર્ટિફિકેટ નથી તો શું લગ્ન નહીં ગણવામાં આવે? ના, એવું નથી. અગર મેરેજ સર્ટિફિકેટ નથી પણ લગ્ન થયા છે, કાયદા પ્રમાણે થયા છે, રીતિ રિવાજ પ્રમાણે થયા છે તો બી એ લગ્નને લગ્ન માન્ય ગણાશે. એવું નથી કે એક મેરેજ સર્ટિફિકેટ હશે તો જ એ લગ્નને લગ્ન ગણાશે. પછી સેક્શન 384 માં લિવ ઇન રિલેશનશિપની પણ વાત કરી છે કે અગર એક કપલ લિવ ઇન રિલેશનશિપમાં રહે છે, લગ્ન વગર સાથે રહે છે તો એ રજિસ્ટર કરાવી શકે છે કે અમે આવી રીતે લિવ ઇનમાં રહીએ છીએ. લોકલ એમને જ્યાં જ્યુરિસ્ડિક્શન પડે છે રજિસ્ટ્રારની પાસે. અને જો આ લિવ ઇન રિલેશનશિપથી એમને એક બાળક થાય છે તો સેક્શન 385 માં એવું કીધું છે કે લગ્ન પહેલા બી જો અગર બાળક થયું છે તો એ બાળક બી લેજિટિમેટ બાળક આ કપલનું જ ગણાશે. ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડમાં બીજી તો ઘણી બધી વસ્તુઓની વાત કરી છે. તમને કોઈ પણ પ્રશ્ન છે તો એ પ્રશ્ન તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. એ બિલમાં હું સર્ચ કરીને તમારા સુધી પહોંચાડી દઈશ. અને અત્યાર સુધી જે મેં નિયમો કીધા એ નિયમોમાં તમને શું લાગે છે કે એની શું અસર થશે કમેન્ટમાં મને જણાવજો. આવી માહિતી માટે સાચું કહું જોતા રહેજો. આપણે ફરી મળીશું.